સમાચાર સુરેન્દ્રનગરથી શહેરનો એક સમયનો ભવ્ય ગણાતો ટાઉન હોલ તંત્રના પાપે જર્જરિત બન્યો। જુઓ આ દ્રશ્યો જે છે રંભાબેન ટાઉન હોલના, જે તંત્રની જાળવણીના અભાવે અત્યંત જર્જરિત બન્યો છે। 5 વર્ષ પહેલા જ સમારકામ કરાયેલ ટાઉન હોલ જર્જરિત હાલતમાં જોવા મળ્યો। જાણે આ ટાઉન હોલ મોતનો હોલ હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। ટાઉન હોલમાં અંદર જોઈએ તો લટકતા પંખા, છતમાંથી પડતા પોપડા અને સળિયા બહાર ડોકાતા જોવા મળી રહ્યા છે। એટલું જ નહીં, ટાઉન હોલમાં ઇલેક્ટ્રિક વાયરો પણ ખુલ્લી હાલતમાં છે। ત્યારે મહત્વની વાત તો એ છે કે આવી દુર્દશામાં પણ હોલને કાર્યક્રમ માટે ભાડે આપવામાં આવી રહ્યું છે। પાલિકાએ 5 વર્ષ પહેલા આ ટાઉન હોલના સમારકામ માટે 1.50 કરોડનો ખર્ચ કર્યો હતો, જે બાદ તેની યોગ્ય જાળવણી ન કરાતા તેની હાલત દયનીય બની। આ સ્થિતિમાં તે ભાડે પણ આપવામાં આવી રહ્યો છે। ત્યારે સવાલ એ છે કે શું પાલિકા કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહી છે? ટાઉન હોલ એક વખતના જમાનાનો ભવ્ય ટાઉન હોલ ગણાતો હતો અને આજે રિપેરિંગ કરાવ્યા પછી છેલ્લા 5 વર્ષની અંદર જે પરિસ્થિતિ થઈ છે એ ધારો કે અત્યારે લાઇટનું બોર્ડ છે અહીંયા, તો આ લાઇટનું બોર્ડ તમે જો એકદમ ઓપન પડ્યું છે અને અહીં ભાડે આપે ત્યારે છોકરાઓ અને વિદ્યાર્થીઓ હોય છે અને બધા નાના મોટા ખુલતા હોય છે, શહેરના નાગરિકો આની અંદર આવતા હોય છે જે તે વખતે, ત્યારે આવા ખુલ્લા બોર્ડની અંદર લોકો આવી જાય છે। પેશાબ પાણીની સગવડતા રહે પણ કોઈ બાયણા બંધ થતા નથી એક પણ। એ સિવાય આખો ટાઉન હોલ હાવ જર્જરિત થઈ ગયો છે। દુર્ઘટના બને એના કરતાં ટાઉન હોલને કાંઈ એકદમ નવેસરથી પાડી નવો બનાવે અથવા આને વ્યવસ્થિત રિપેર કરાવી નાખે।